સુરતમાં આરટીઓની બોગસ રસીદ બનાવી અને સરકારને ચૂનો ચોપડ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. સુરતમાં આરટીઓની બોગસ રસીદ બનાવી સરકારને ચૂનો ચોપડ્યો હોવાની ઘટના સામે આવી છે. તો સુરતમાં ટ્રાફિક પોલીસે ઝડપેલા વાહનો 3 યુવાનો 1 વર્ષથી બોગસ રસીદ બતાવી છોડાવી જતા હતા. જોકે આરટીઓમાં ભરવામાં આવેલ દંડની રસીદનો QR કોડ સ્કેન કરતા ભાંડો ફૂટ્યો હતો. આ મામલે ટ્રાફિક જવાન દ્વારા સરથાણા પોલીસ મથકમાં 3 ઇસમો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે ટ્રાફિક રિજિયન 1 વિસ્તારમાં MV એક્ટ કલમ 207 મુજબ જમા થતા વાહનો સરથાણા વિસ્તારમાં આવેલ ટ્રાફિક ગોડાઉન તરીકે ઓળખાતી જગ્યા ડ્રાફ્ટ TP સ્કીમ નંબર 21 ફાઇનલ પ્લોટ નંબર 95/2 ખાતે રાખવામાં આવે છે અને તેની નિયત રજિસ્ટરોમાં નોંધ કરવામાં આવે છે અને વાહન માલિકો દ્વારા RTO અથવા નામદાર કોર્ટમાં કે સમક્ષ ટ્રાફિક અધિકારી સમક્ષ દંડ ભરી આવે તે અંગેની પહોંચ રજૂ કરેલી માલિકી અંગેના દસ્તાવેજો ચેક કરી જે તે રજિસ્ટરમાં નોંધ કરી વાહન છોડાવી જનારની સહી કરાવી વાહન પરત આપવાનું હોય છે. તો રિક્ષા નંબર GJ05CV2046ના RTO દંડ ભર્યા બાબતે ખરાઈ કરવા ગોડાઉનના મોટર વ્હીકલ એક્ટ 207 મુજબ જમા લેવામાં આવેલ અને છૂટી ગયેલ વાહનો સંબંધે રજૂ થયેલ RTO દંડ ભર્યા અંગેની રસીદો ઉપર આવેલ QR કોડ સ્કેન કરતા બીજા કુલ 29 જેટલા અલગ અલગ વાહન ચાલકો દ્વારા રજૂ કરેલ RTO દંડ ભર્યા અંગેની રસીદોના QR કોડ સ્કેન કરતા ડિજિટલ રસીદ ખુલી ન હતી, જેથી ઉપરી અધિકારીને વાહનો બાબતે સુરત RTOમાં તપાસ કરાવતા RTOના રેકોર્ડમાં આ પ્રકારનો કોઈ દંડ ભરાયેલ ન હોવાનું અને આ રસીદો RTO સુરત તરફથી ઇસ્યુ થયેલ ન હોવાનું સામે આવ્યું હતું. સુરત ટ્રાફિક રિજિયન 1 વિસ્તારમાંથી મોટર વ્હીકલ એક્ટ કલમ 207 મુજબ જે વાહનો જમા થાય એ સરથાણા ગોડાઉન ખાતે રાખવામાં આવે છે અને RTOમાં દંડ ભરે અને એની રસીદ રજૂ કરેથી આવા વાહનો છૂટા કરવામાં આવતા હોય છે. હવે છેલ્લે જે એક રિક્ષા હતી એ રિક્ષાના RTOની રસીદ સાથે 3 ઈસમો રિક્ષા છોડાવવા માટે આવેલા, પરંતુ એમાં માલિક સાથે આવેલા નહીં હતા, જેથી ફરજ પરના અમારા LR જિગ્નેશ ગીરીએ તેઓને માલિકને મોકલવા માટે જણાવતા આ લોકો રસીદ આપીને ગયેલા પણ માલિક આવેલા નહીં. અને જ્યારે તે લોકો આવેલા ત્યારે પણ એમની બોડી લેંગ્વેજ ઉપરથી થોડી શંકા ગયેલી, જેથી LR જિગ્નેશ ગીરીએ આ બાબતમાં વધારે ઊંડાણપૂર્વક તપાસ કરતાં એને જાણવા મળેલું કે આ જે રજૂ થયેલી રસીદ છે એ બોગસ છે. અને એ ખરાઈ એ રીતે કરેલી કે જે રસીદ ઉપર QR કોડ આપવામાં આવેલો હતો એ સ્કેન કરતાં એમાં RTOનું કોઈ ડિજિટલ પેજ ખુલતું ન હતું. જ્યારે ઓરિજિનલ રસીદો હતી એમાં ડિજિટલ રસીદ ઓપન થતી હતી, જેથી LR જિગ્નેશ ગીરીએ છેલ્લા 1 વર્ષ દરમિયાન જે વાહનો છૂટી ગયેલા હતા RTOના રસીદથી એ તમામની QR કોડ ચેક કરતાં બીજા 29 જેટલા વાહનોના રસીદો ખોટી હોવાનું માલુમ પડેલું અને એનું એક લિસ્ટ બનાવીને રિપોર્ટ સાથે RTOમાંથી ખરાઈ કરતાં જાણવા મળેલું કે આ વાહનો બાબતમાં કોઈ RTOમાં દંડ ભરાયેલો નથી અને આ જે રસીદ છે એ પણ RTOમાંથી ઇસ્યુ થયેલી નથી, જેથી આ રસીદો બોગસ હોવાનું જાણવા મળેલું, જેથી આ બાબતની વિગતવારની સરથાણા પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવેલી છે. કોની સામે FIR થઈ છે અને કેટલા સમયથી ચાલતું હતું એવું કંઈ ખ્યાલ આવી શક્યો હતો? FIR જે શોર્ટ નામ જે 3 ઈસમો જે આવેલા સુનિલ, કૃષ્ણા અને વિશાલ કરીને, આ ઉપરાંત અમે જે વાહનો છૂટી ગયેલા છે એના નંબરો પણ FIRમાં મેન્શન કરેલા છે. તો ઇન્વેસ્ટિગેશનમાં જે જવાબદાર હશે તમામના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, કેટલું ગંભીર કહી શકાય? હવે લોકો ડુપ્લિકેટનો ખૂબ જ વધારે ઉપયોગ કરવા માંડ્યા છે. ડુપ્લિકેટ ટોલ ટેક્સ હોય કે હવે તો ડુપ્લિકેટ ચલણ પણ આપવા માંડ્યા છે. એટલે આ કેટલું ગંભીર સરકારના ચૂનો લગાવવા માટે કહી શકાય? જે ડુપ્લિકેટ રસીદ બનાવેલી છે એ એક પ્રકારનું કાયદાની દ્રષ્ટિએ બનાવટી રેકર્ડ અને બનાવટી દસ્તાવેજ કહેવાય. એટલે ગંભીર ગુનાની જે સજાની જોગવાઈ છે એ પણ ઘણી મોટી છે અને આ કેસ સેશન ટ્રાયબલ કેસ બને છે, એટલે એની ગંભીરતા ઘણી ગણી શકાય. અને સાહેબ, હવે જે રીતે સરથાણામાંથી પકડાયું છે તો બીજા બધા રિજિયનમાં પણ એને જે જાણ કરવામાં આવી છે કે સૂચના કરી દેવામાં આવી છે? હા, સૂચના કરી દેવામાં આવી છે DCP શ્રી ટ્રાફિક સાહેબ તરફથી કે ભાઈ તમારા ગોડાઉનમાં અંદર પણ જે વાહનો છૂટેલા છે એની જે પણ રસીદો રજૂ થયેલી છે એ બાબતમાં આ રીતે QR કોડથી જો ખરાઈ કરી અને કોઈ મળી આવશે તો